ભરૂચના જડેશ્વર વિસ્તારના રહેવાસી જયેશભાઈ પ્રજાપતિને દેરોલ નજીક ગોકળ ગતિએ ચાલી રહેલા રોડ નવનિર્માણ કાર્યની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે। રોડ પરના જીવલેણ ખાડામાં પટકાતા તેમની બાઇકની ચેચિસ તૂટી ગઈ હતી। સદભાગ્યે જયેશભાઈનો જીવ બચી ગયો છે, પરંતુ આ ઘટનાએ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીને ફરી એકવાર ઉજાગર કરી છે। અંદાજિત 4-5 મહિનાથી ચાલી રહેલી દેરોલ રોડની કામગીરી હવે વાગરા વિસ્તારની પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે। ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો સતત જીવનું જોખમ ખેડી રહ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાના તહેવારો પણ બગડ્યા છે અને સ્થાનિક ધંધાદારીઓને પણ રસ્તો ખરાબ હોવાને લીધે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ સંજોગોમાં તંત્રને કોન્ટ્રાક્ટરની મનમાની સામે હવે પ્રજાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। જાગૃત આગેવાન અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝ દ્વારા આ બિનરાજકીય જનવેદના તંત્ર સુધી પહોંચાડવા માટે એક જન આક્રોશ કાર્યક્રમનું આહવાન કરવામાં આવ્યું છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં રોડનું કામ પૂરઝડપે પૂર્ણ નહીં થાય તો તારીખ 8 નવેમ્બર 2025ના રોજ પટેલ ઇમ્તિયાઝ સહિતના જાગૃત આગેવાનો નજીકની પંચાયતો સાથે ભેગા મળીને આ કાર્યક્રમ યોજશે। આ જન આક્રોશ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અને ભરૂચના લોક સાંસદ મનસુખ વસાવાને પણ જોડાવવા અને વાગરા તાલુકાની પ્રજાની વેદનાના દર્શન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હવે સવાલ એ છે કે વહીવટી વિભાગના આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરીને પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે કે પછી તેરી બી ચૂપ और मेरी भी चूपની નીતિ અપનાવીને માત્ર ખોટું ડહાપણ કરશે। પ્રજાની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં ભરીને આ રોડનું કામ ગુણવત્તા સાથે પૂર્ણ કરાવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરે। પટેલ ઇમ્તિયાઝે રોષપૂર્વક જણાવ્યું કે આ કામ ગુણવત્તાભર્યું હોવું જોઈએ, પણ તેમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અહીં એક બાઇક ચાલક જયેશભાઈ પ્રજાપતિ પોતાનો જીવ ગુમાવતા બચ્યા છે અને તેમને મોટી નુકસાની વેઠવી પડી છે, જે સીધી રીતે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનું પરિણામ છે। તેમણે ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને લોકસભાના સાંસદ મનસુખ વસાવા સાહેબને સીધું આહવાન કર્યું છે કે આવનારી તારીખ 8 નવેમ્બર 2025ના રોજ સ્થાનિક આગેવાનો દ્વારા રોડના વહેલી તકે સમારકામ માટે જે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વયંસેવક તરીકે કોઈપણ રાજકીય લોભ રાખ્યા વિના પ્રજાની વેદના દૂર કરવા માટે જોડાય। અંતે પટેલ ઇમ્તિયાઝે સવાલ ઉઠાવ્યો હતો કે શું વહીવટી વિભાગ આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી પ્રજાનો વિશ્વાસ જીતશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપની નીતિ અપનાવી ખોટું ડહાપણ કરશે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વેદના દૂર કરવામાં સહભાગી બનશે। મારું નામ જયેશભાઈ પ્રજાપતિ છે। હું ભરૂચ જડેશ્વરનો રહેવાસી છું અને પીએનજી કંપનીની અંદર એઝ એ સેલ્સમેન તરીકે હું નોકરી કરું છું અને મારે આજે વાગરાનો રૂટ હોવાથી હું વાગરા રૂટમાં જ ગયો। એ દરમિયાન જે છે દેરોલથી આગળ આવતા જે રસ્તાનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે એમાં ખાડામાં ગાડી મારી પડતા મારી ગાડીની ચેચિસ તૂટી ગઈ અને એ દરમિયાન જે છે મને એક્સિડન્ટ થયું અને મારી પાછળ એક ટેમ્પો આવતો હતો એનાથી હું માંડ બચ્યો છું। તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આ જે રસ્તાનું કામ નવીનીકરણનું જે છે એ વહેલી તકે પૂર્ણ કરે અને મને જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનનું મને ભરપાઈ કરાવે એવી વિનંતી કરું છું। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને ભરૂચ જિલ્લા સોશિયલ એક્ટિવિસ્ટ। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લાના અંદર પ્રજાના જે પ્રાણ પ્રશ્નો હોય છે એ આપણે ભરૂચ જિલ્લાની ઉમટા વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમાં ઘણા અંશે આપણને સફળતા પ્રાપ્ત થઈ છે। એવી એક આપણી લડત હતી કે જે ડેરોલથી લઈને ગંઢર સુધીના મુખ્ય રોડની નવીનીકરણ કરવા માટે આપણે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા। જરૂર પડીએ કાયદાકીય લડત લડી અને આપણા જે મૂળભૂત અધિકારો મેળવવાના હતા તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી। સરકારશ્રી દ્વારા આ રોડના નવીનીકરણ કરવા માટેના આદેશ અંદાજે 10 યા 12 મહિના પહેલા આપી દેવામાં આવ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી અહીંયાના સ્થાનિક વહીવટી પ્રશાસન દ્વારા આ કોન્ટ્રાક્ટરને છૂટો લગામ મૂકી દેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે છેલ્લા 4 મહિનાથી ડેરોલથી લઈને વિલાયત સુધીના જે મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવું જોઈએ તે એકદમ ગોકળ ગાયની ગતિએ થઈ રહ્યું છે। જે ઝડપીથી કામ થવું જોઈએ એ થઈ નથી રહ્યું અને જે કામ ચાલી રહ્યું છે એ ગુણવત્તાભર્યું હોવું જોઈએ એમાં પણ કોઈક ને કોઈક રીતે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે। આપ હાલમાં જોઈ શકો છો કે અહીંયા આ જે વ્યક્તિ હતા, જે રાહદારી હતા, જે આ રોડનો પોતાના પોતાનો રોજિંદા જીવન પરિવહન માટે ઉપયોગ કરે છે, એ વ્યક્તિને આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેના કારણે
કેટલી મોટી નુકસાની વેઠવામાં આવી રહી છે અને તેમનો જીવ ગુમાવતા તેઓ બચ્યા છે. તો ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન સાથોસાથ વાગરા તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા અને લોકસભાના આપણા લોક સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબને હું વિનંતી કરું છું કે આવનાર તારીખ 8 નવેમ્બર 2025ના રોજ અહીંયાના સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને આ રોડનું વહેલીમાં વહેલી તકે સમારકામ અને નવીનીકરણ પૂર્ણ કરવામાં આવે તેની જન આક્રોશ રેલી તરીકેમાં આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા સાથે ભેગા મળીને સ્વયંસેવક તરીકે કોઈ પણ પ્રકારનો રાજકીય લોભ રાખ્યા વિના અમારા સાથે ભેગા મળીને પ્રજાને પડતી હાલાકી જે છે તે દૂર કરવાના અમારા પ્રયાસમાં સહભાગી બનશે એવી આશા અપેક્ષા રાખી રહ્યો છું. જય હિન્દ, જય ભારત.